રણુજા પગપાળા જતા રામાપીરનો એક એવો ચમત્કાર થઈ ગયો। આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો। ભાઈ 12 બીજના ધણી રામદેવ પીરના તમે ઘણા બધા ચમત્કાર જોયા હશે। આ નાનકડી એક સ્ટોરી તમે પૂરી સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન પણ સરકી જશે। આપણે જોયું કે ઘણા બધા ભક્તો રામાપીરના દર્શન કરવા માટે રણુજા પગપાળા જતા હોય છે, તો એવી જ કંઈક નાનકડી વાત હું તમારા સુધી રજૂ કરી રહ્યો છું। મિત્રો, આ એક મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે, તો ચલો આજના વિડીયોની શરૂઆત કરીએ। હવે મિત્રો, ગામડે ગામડેથી ઘણા બધા ભક્તો રામાપીરના દર્શન કરવા માટે રણુજા જતા હોય છે। એવી જ કંઈક ઘટના અત્યારે હાલ સામે આવી। અત્યારે હાલના સમયે હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો રણુજા રામાપીરના દર્શન કરવા માટે પગપાળા જતા હોય, કોઈ પોતાની ગાડીઓ લઈને જતા હોય, પણ આજે જે ચમત્કાર થયો એ રામાપીરના ભક્તો ભાઈ પગપાળા રામાપીરના દર્શન કરવા માટે જતા હતા। આ એક પરિવારની જે નાનકડી વાત હું તમને જણાવી રહ્યો છું। આ પરિવાર દર વર્ષે કોઈ પણ સારો વાર તહેવાર હોય ત્યારે રામાપીરના દર્શન કરવા માટે રણુજા પગપાળા જતા હતા। આ વખતે પણ આ પરિવાર પતિ પત્ની અને પોતાનો દીકરો રણુજા પગપાળા રામાપીરના દર્શન કરવા માટે નીકળ્યા હતા। પોતાના ગામેથી નીકળ્યા ત્યારથી જ રામાપીરની ભક્તિ કરતા, રામાપીરના ગીતો ગાતા, અને જ્યાં પણ રામાપીરના જે સેવા ભક્તો રામાપીરનો કેમ્પ લઈને બેઠા હોય, જે રામાપીરનો કેમ્પ હોય ત્યાં આરામ કરતા, રામાપીરની પ્રસાદી કરતા અને રામાપીરના ગીતો સાંભળતા સાંભળતા ક્યાંક ને ક્યાંક તે ચાલતા હતા। એવી રીતે રણુજા ધામ સુધી પહોંચતા આજે એમને ઘણા બધા દિવસો વીતી ગયા હતા। જે પરિવાર રામાપીર જોડે ઘણી બધી શ્રદ્ધાથી રામાપીરના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યો હતો, હવે અચાનક કંઈક ઘટના એવી બને છે। સાંજનો સમય હોય છે, આકાશની અંદર વાદળો ઘેરાઈ ગયેલા હોય છે, વરસાદ વાવાઝોડા જેવું વાતાવરણ થઈ ગયું હોય છે। હવે આ પરિવાર, પોતાનો દીકરો, પતિ પત્ની રામાપીરના નામ લેતા લેતા ચાલતા જતા હતા અને રામાપીર ઉપર એક સરસ મજાનો વિશ્વાસ રાખીને ગયા હતા, કારણ કે રામાપીરે એમના બધાય ધારેલા કામ પૂરા કર્યા હતા। હવે ભાઈ, અચાનક ઘટના કંઈક એવી બને છે કે વાદળો તો ઘેરાયેલા હતા જ અને અચાનક વરસાદ આવવા લાગે છે। હવે આ વરસાદ વચ્ચે રામાપીરના ઘણા બધા ભક્તો રામાપીરના દર્શન કરવા માટે પગપાળા જઈ રહ્યા હતા। રોડ રસ્તા ઉપર ઘણી બધી ભીડ હતી। એ વચ્ચે મિત્રો, આ પરિવારનું નાનકડું બાળક આ ભીડ વચ્ચે ક્યાંક ખોવાઈ જાય છે અને ભાઈ અહીંથી જ રામાપીરનો એક એવો ચમત્કાર જોવા મળે છે। ભાઈ, તમે પણ કહેશો કે 12 બીજના ધણી રામાપીર આજે પણ હાજર છે। હવે આ પરિવારનો દીકરો આ બંને પતિ પત્ની જોડેથી વિખોટો પડી જાય છે, એટલે કે છૂટો પડી જાય છે। હવે આ પતિ પત્ની આ બાળકને ગોતવા માટે ઘણી બધી કોશિશ કરે છે। પતિ પત્નીના આંખોમાંથી આંસુ આવી જાય છે કે હે 12 બીજના ધણી, અમે તારા દર્શન કરવા માટે પગપાળા આવી રહ્યા હતા, અહીંયા તો મારો ફૂલ જેવો દીકરો ખોવાઈ ગયો। હે રામાપીર, તારા ઉપર કેટલી બધી શ્રદ્ધા રાખી છે, આજે તમે મારા ઘણા બધા ધારેલા કામ પૂરા કર્યા છે અને અમે એ જ ધારેલા કામ પૂરા થયા એટલા માટે જ શ્રદ્ધાથી રામાપીરના દર્શન કરવા માટે એટલે કે રણુજા સુધી, તમારા ધામ સુધી પહોંચી રહ્યા છીએ અને અહીંયા તો મારો ફૂલ જેવો દીકરો ખોવાઈ ગયો। હે 12 બીજના ધણી, લાજ રાખજે, જે પણ કરે એ સારું કરજે। એક બાજુ ભાઈ પતિ પત્ની ખૂબ જ રડે છે। ઘણા બધા રામાપીરના ભક્તો રામાપીરના નામ લેતા જાય છે, રામાપીરના ગીતો વગાડતા જાય છે અને એમના અંદર ખૂબ જ એવો માહોલ સારો ચાલી રહ્યો હોય છે, કારણ કે રામાપીરના ભક્તો ધામધૂમથી ઘણા બધા ગીતો વગાડતા વગાડતા રામાપીરના દર્શન કરવા માટે પગપાળા ચાલી રહ્યા છે। પણ એ બધા વચ્ચે આ પરિવાર ઉદાસ ચહેરા સાથે ચાલતો હતો અને ક્યાંક ને ક્યાંક એમનો જે દીકરો ખોવાઈ ગયો હતો। હવે આ પરિવાર શું કરે? ઘણું બધું આગળ ચાલ્યા, આજુબાજુ બધે ગોત્યો એમનો દીકરો, પછી પતિ પત્ની થાકીને જે રામાપીરનો એક સરસ મજાનો કેમ્પ આવે છે ત્યાં થોડો આરામ કરવા માટે બેસે છે। હવે ઊંઘવાની ઘણી બધી કોશિશ કરે છે પણ ઊંઘ આવતી નથી। ઘણા બધા દિવસોના ઉજાગરા છે, ઘણો બધો થાક લાગેલો છે, પણ શું કરે? એમનો જે ફૂલ જેવો દીકરો હતો એ દીકરો આજે ખોવાઈ ગયો છે, એમની જોડે નથી રહ્યો। ભાઈ પતિ પત્ની ખૂબ જ રડે છે, રામાપીરની ભક્તિ કરે છે, આખો દિવસ રામાપીરના નામ લેતા હોય છે અને ભાઈ એમની સાથે જ કેમ આવું થયું? પણ ભાઈ, આ એક રામાપીરનો ચમત્કાર હતો। હવે ભાઈ, આ પતિ પત્ની ઉદાસ ચહેરા સાથે આ કેમ્પમાં બેઠા હતા ત્યારે અચાનક કોઈ માણસ આવે છે અને કહે છે કે તમે આ કેમ્પમાં જ્યાં બેઠા છો અને તમારો ચહેરો તો જુઓ કેટલો બધો ઉદાસ છે, એના કરતાં જે સામે બીજો નવો કેમ્પ રહ્યો ત્યાં જઈને બેસો, ત્યાં કેટલા સરસ મજાના રામાપીરના ગીતો વાગી રહ્યા છે, બધાએ લોકો ડીજે ઉપર ધામધૂમથી રામાપીરના ગીતો ઉપર ડાન્સ કરી રહ્યા છે અને ત્યાં તો ભાઈ એક અલગ લેવલનો માહોલ છે। ચલો પેલા કેમ્પે જઈને બેસો, તમને થોડી મજા આવશે।
ત્યારે ભાઈ આ પતિ પત્નીના અંદર એક એવો વિચાર આવે છે કે ચલો આપણે આ કેમ્પે આરામ કરીએ છીએ, એના કરતા આ ભાઈએ જે વાત કરી એ બીજો કેમ્પ સામે જ્યાં ડીજે વાગી રહ્યું છે ત્યાં જઈને આરામ કરીએ. લાગે છે કે ત્યાં ઘણી બધી આપણને સુખ શાંતિ મળશે, કારણ કે જે કેમ્પની અંદર આપણે બેઠા છીએ ત્યાં ઘણા બધા રામાપીરના ભક્તો ભાઈ શાંતિથી આરામ કરતા હતા, થાક્યા પાકેલા હતા, એટલે બધા લોકો સૂતા હતા. એટલે ભાઈ ત્યાં કોઈ પણ જાતનું ડીજે નહોતું વાગતું. એટલે ભાઈ આ પતિ પત્ની ચાલીને જે બીજો સામે કેમ્પ હોય છે ત્યાં જવા માટે રવાના થાય છે. ચાલતા જાય છે, રામાપીરના નામ લેતા જાય છે કે હે રામાપીર, આજે અમારી સાથે શું થઈ ગયું? અમારો ફૂલ જેવો દીકરો ખોવાઈ ગયો, એ પણ તમારા ધામમાં આવતા હતા, એટલા માટે જ ચલો હવે આગળ જે નવો કેમ્પ છે ચલો ત્યારે જે થાય એ સારું, રામાપીર સારું જ કરશે. હવે આ પતિ પત્ની અચાનક જે બીજો સામેવાળો કેમ્પ હતો ત્યાં જઈને બેસે છે. ત્યાં જોવે છે બધાય લોકો ધામધૂમથી ડીજે ઉપર નાચી રહ્યા હોય છે. ત્યારે એમનો દીકરો પણ એ જે ડીજે વાગતું હતું ત્યાં પણ એ ડાન્સ કરતો જોવા મળ્યો. પત્ની દોડીને દીકરાને હાથે પકડીને પોતાના જોડે લાવે છે ને કહે છે કે દીકરા, તું અત્યાર સુધી ક્યાં હતો? અમે તને ક્યારના ગોતીએ છીએ અને આખરે તું અમારી પહેલા આગળના કેમ્પે કેવી રીતે આવી ગયો? આપણે બધા તો પાછળ શાંતિથી ચાલતા આવતા હતા અને અમે પણ થાકેલા હતા, અને અચાનક તું અમારાથી આગળના કેમ્પે આવ્યો કેવી રીતે? ત્યારે દીકરાએ એવું કહ્યું કે મમ્મી, આપણે બધા સાથે તો ચાલતા હતા. જુઓ ને, આ પેલા સામે જે એક વૃદ્ધ સાધુ હતા એમને જ મને કહ્યું હતું કે તારા મમ્મી પપ્પા અહીંયા આરામ કરે છે, જો પેલા સામે સૂવે છે, અને તું અત્યારે હાલ જે ડીજે વાગે છે નાના છોકરા જોડે તારે રમવું હોય તો તું રમ. એ રીતે કંઈક આ દીકરાએ વાત કરી. ત્યારે ભાઈ પતિ પત્ની પણ ચોંકી ગયા કે આજે તો ખરેખર રામાપીરે મારા દીકરાની રક્ષા કરી, અને આ એ જ ભાઈ 12 બીજના ધણી છે, જે ભાઈ કોઈ પણ સ્વરૂપ લઈને અત્યારે હાલ તમને પરચો આપે છે. જેવી રીતે આ દીકરાને પરચો આપ્યો, જે સાધુ હતા એ ભાઈ રામાપીર જ હતા એવું કહીએ તો પણ ચાલે, અને આ દીકરાની રક્ષા કરી. અને આ પતિ પત્ની જે સાચા દિલથી રામાપીરની ભક્તિ કરતા હતા તો ભાઈ આજે એમને એક પરચો બતાવ્યો. આવા છે કંઈક રામાપીરના ચમત્કાર. જો ભાઈ તમે રામાપીરને સાચા દિલથી માનો અને જે પણ લોકો રામાપીરની સાચા દિલથી બીજ ભરે ને તો ભાઈ ધારેલા કામ પૂરા થાય છે. આવા કંઈક ચમત્કાર, ઢળકો ચમત્કાર છે રામાપીરના. કોઈ પણ ગામડાઓની અંદર કહો કે કોઈ પણ ગામ, સિટી, અત્યારે હાલ કોઈ પણ જગ્યાએ રામાપીરના મંદિર છે ત્યાં બધી જગ્યાએ આવા ચમત્કાર જોવા મળતા હોય છે. ભાઈ રામાપીર તેમના અસલી સ્વરૂપમાં દેખાતા નથી, પણ કોઈ પણ સ્વરૂપમાં આવીને તમારી રક્ષા કરે છે, અને જરૂર તમને દર્શન પણ આપ્યા હશે, પણ ભાઈ તમને ખબર પણ નહીં પડી હોય. આજે જેવી રીતે આ પરિવારની રક્ષા રામાપીરે કરી એવી જ રક્ષા, એવી જ શ્રદ્ધા ભાઈ તમે કરો ને તો રામાપીર જરૂરથી તમારા ધારેલા કામ પૂરા કરે. આવા છે ભાઈ 12 બીજના ધણી રામાપીરના ચમત્કાર. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો એટલે બીજા લોકોને પણ આ વાતની જાણ થાય. અને મિત્રો, આ સ્ટોરી એક કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવી છે, તો વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો.